અમદાવાદના થલતેજ અને બ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના સંબંધમાં તપાસ કરવામાં આવ્યા બાદ પોલીસે પ્રાથમિક માહિતી આપી છે। અકસ્માતમાં એક યુવકનું મોત પણ નીપજ્યું હતું। સરખેજ ગાંધીનગર હાઈવે અંડરપાસ નજીક બનાવ બન્યો છે અને આ બનાવમાં વિગત એવી છે કે રાતના એક આયશર બંધ પડેલું અને એના ડ્રાઈવરે આડસ મૂકેલી અને સવારે વહેલા 5 વાગે એક કિયા ગાડી આવે છે। એનો ડ્રાઈવર હોય છે આર્યન સુરેશભાઈ બત્રા અને એની સાથે 2 છોકરીઓ પણ હતી, પ્રિયાંશી અને કીર્તિ। આ બંને પીજીમાં રહે છે અને આર્યન છે એ કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે। હવે રાતના પૂરી થઈ પણ વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ કિયા ગાડી બંધ પડેલા આયશરમાં ઘૂસી જાય છે અને ડ્રાઈવર સાઈડ અથડાવાથી ડ્રાઈવરનું સ્થળ પર જ મૃત્યુ નીપજે છે। જ્યારે બંને છોકરીઓ હતી એની સાથે એમાંને એકને હોસ્પિટલમાં એડમિટ કરેલ છે, જે હાલ કોન્શિયસ નથી। એને પણ બ્રેન હેમરેજની શક્યતા છે એવું ડોક્ટરે જણાવ્યું છે અને જે બીજી કીર્તિ નામની દીકરી છે એ હાલ પીજીમાં છે અને એ સુરક્ષિત છે।